તો આજે જે સમાચાર મળી રહ્યા છે, જયરાજભાઈ આહિરને છે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને તેની પૂછપરછ છે આજે થવાની છે. એ મામલે તમારું શું કહેવું છે? મને જે 2 દિવસ પહેલા એસઆઈટી ની ટીમે બોલાવ્યો હતો મારા નિવેદન લેવા માટે, જેમાં મેં 15 પ્રૂફ રજૂ કર્યા છે. એના ઉપરથી એસઆઈટી ની ટીમે જયરાજ આહિરને બોલાવવામાં આવ્યો છે અને જો મેં જે 15 મારા જે મુદ્દા આપ્યા છે એની ઉપર થી તપાસ કરે તો જયરાજ આહિર આરોપી સાબિત થાય. બરોબર છે. અને એક નવી વાત એ પણ છે કે તમારા અને જયરાજભાઈના કોમન મિત્ર છે હા વાળા કરીને રામભાઈ, તો તેને હા પણ સમન્સ પાઠવવામાં આવ્યો છે. તો તેના હા સાથે તમારા શું સંબંધ છે? જયરાજભાઈના પણ શું સંબંધ છે? મારા તો એક બગદાણામાં રહે છે, મારા મિત્ર છે જૂના. તો ટૂંકમાં મારો નંબર એમની પાસેથી એમને લીધો હતો અને એને પૂછ્યું પણ હશે કે અમે બગદાણામાં આવવાના છીએ. નવનીતભાઈ મારા પપ્પા પાસે માફી મંગાવી, એ બધી એની જોડે વાતચીત કરી છે. હા, બધી રચના ચાલુ જ છે. દરેક જિલ્લાના આગેવાનો, આપડા જે પદાધિકારીઓ છે, એમએલએ છે, સાંસદો છે, બધાને સાથે રહીને જે બધું આયોજન કરવામાં આવે છે. જે કઈ જાહેરાત થશે, જે તારીખ ડિક્લેર નથી કરી, પણ આપણને એક ન્યાય નહીં મળે જો જયરાજ આહિર નું નામ આમાં પોલીસ નહીં ઉમેરે, જયરાજ આહિરને બચાવશે એટલે મોટું આંદોલન ઓલ ગુજરાત માંથી બગદાણા થી શરૂઆત કરવાના છીએ.